વિવાદમાં આવી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 2 કોઓર્ડિનેટર ફરજ મુક્ત કરાયા। લોકાયુક્તની નિમણૂકને ગેરકાયદે ઠેરવી 3 વર્ષ પહેલા નિયમો એક બાજુ મૂકીને નિમણૂક કરાઈ હતી। સ્ટડી સેન્ટરના આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર તરીકે બાલાજી રાજેની નિમણૂક થઈ। ઓએસડી તરીકે ચંદ્રપ્રકાશ પટેલની નિમણૂક થઈ હતી। સમગ્ર કેસમાં અસંખ્ય ફરિયાદ મળી હતી। લોકાયુક્તના આદેશ બાદ બંને અધિકારી ફરજ મુક્ત કરાયા। તો ફરી એકવાર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી છે। યુનિવર્સિટીના 2 કોઓર્ડિનેટરને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। લોકાયુક્તે નિમણૂકને ગેરકાયદે ઠેરવી છે। 3 વર્ષ પહેલા આ બંનેની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં નિયમો નેવે મૂકીને 3 વર્ષ પહેલા નિમણૂક થઈ હતી। સ્ટડી સેન્ટરના આસિસ્ટન્ટ કોઓર્ડિનેટર તરીકે બાલાજી રાજેની નિમણૂક થઈ હતી। ઓએસડી તરીકે ચંદ્રપ્રકાશ પટેલની નિમણૂક કરવામાં આવી હતી। સમગ્ર કેસમાં અસંખ્ય ફરિયાદો મળી હતી। લોકાયુક્તના આદેશ બાદ બંને અધિકારીઓને ફરજ મુક્ત કરવા માટેની ફરજ પડી છે। દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ફરી એક વખત વિવાદમાં આવી છે। અસંખ્ય ફરિયાદો મળી હતી આ બંનેના વિરુદ્ધમાં, કારણ કે જે નિયમો હતા એ નિયમોને નેવે મૂકી અને આ બંને અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી। કોઓર્ડિનેટરની નિમણૂક કરવામાં આવી હતી, જેને હવે રદ કરવામાં આવ્યા છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી જોડાયેલા છે। શૈલેષ, ફરી એકવાર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં આવી છે। કોઓર્ડિનેટરને ફરજ મુક્ત કરવામાં આવ્યા છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં આઈએએસ આઈપીએસ ટ્રેનિંગ સેન્ટર ચાલી રહ્યું છે। એના કોઓર્ડિનેટર તરીકે બાલાજી રાજે કરીને એક વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હતી। આ પ્યોરલી એક વિવાદાસ્પદ અને રાજકીય નિમણૂક હતી અને સમગ્ર મામલામાં જે તે સમયે ખૂબ જ ઉહાપોહ થયો હતો। અનેક જગ્યાએ રજૂઆતો થઈ હતી, પરંતુ કંઈ રાજકીય વગને કારણે કોઈ જ પગલાં ભરાયા ન હતા। બીજી તરફ આ સમગ્ર મામલે નિલેશ બારોટ નામના એક એડવોકેટે લોકાયુક્તને પણ ફરિયાદ કરી હતી ને લોકાયુક્તે સમગ્ર મામલે ખૂબ જ ઝીણવટભરી તપાસ કરીને 3 વર્ષને અંતે હવે હુકમ કર્યો છે ને તે આ જે કોઓર્ડિનેટર છે તેમને છૂટા કરવાનો આદેશ આપવામાં આવ્યો છે। બીજી તરફ એનએસએસના એક કોઓર્ડિનેટર તરીકે પ્રકાશચંદ્ર પટેલની નિમણૂક કરવામાં આવી હતી। એ પણ ખૂબ જ વિવાદાસ્પદ નિમણૂક હતી અને યુનિવર્સિટીએ આ મામલે વધુ વિવાદ આગળ વધે એ પહેલા જ એ નિમણૂક પણ રદ કરી દીધી હોવાની વિગતો સામે આવી રહી છે। જી શૈલેષ, આભાર તમામ વિગતો માટે।